આજે કેન્દ્રીય શિપિંગ મંત્રી શ્રી સમક્ષ કંડલા પોર્ટના વારસદારોના 2 દાયકાથી લટકતા રોજગારના પ્રશ્નને લઈને રાષ્ટ્રીય દલિત અધિકારો મંચ અને વારસદારોએ રજૂઆત કરી। દુઃખની વાત એ છે કે મુલાકાત દરમિયાન મંત્રીશ્રીના પ્રતિભાવમાં આ ગંભીર પ્રશ્ન પ્રત્યે જરૂરી સંવેદના અને ગંભીરતા જોવા મળી નહીં। છેલ્લા 20 વર્ષમાં માત્ર 17 વારસદારોને નોકરી મળી છે, જ્યારે આજે પણ આશરે 440 વારસદારો રોજગારની રાહ જોઈ રહ્યા છે। આ માત્ર આંકડા નથી, પરંતુ સેંકડો પરિવારોની આશા, અધિકાર અને ભવિષ્યનો પ્રશ્ન છે। અમે સ્પષ્ટપણે જણાવીએ છીએ કે આ મુદ્દે માત્ર આશ્વાસન નહીં, પરંતુ સમયબદ્ધ અને લેખિત નિર્ણયની અપેક્ષા છે। મંત્રીશ્રી આગામી 2 દિવસ કચ્છમાં છે। જો આ મુદ્દે કોઈ સ્પષ્ટ અને હકારાત્મક નિર્ણય અથવા જવાબ આપવામાં નહીં આવે તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને વારસદારો દ્વારા આવતીકાલે મંત્રીશ્રીના કાર્યક્રમોમાં લોકશાહી અને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। 2 દાયકાથી ન્યાયની રાહ જોતા વારસદારો હવે વધુ રાહ જોવા તૈયાર નથી। હવે જવાબ જોઈએ, માત્ર વચનો નહીં। ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પંકજ નોરિયા અને રમેશભાઈ થારુ સાથે વારસદારો જોડાયા હતા। हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। लड़ेंगे लड़ेंगे, आवाज दो आवाज दो। મારું નામ પંકજ નોરિયા છે અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગાંધીધામ તાલુકા પ્રમુખ। આજે કંડલા પોર્ટના મૃત કર્મચારીઓ અને વારસદારોને પાછલા 17-18 વર્ષથી જે રહેમરાહે નોકરી આપવી જોઈએ એ નોકરી આપી નથી। એ સંદર્ભે આજે સ્ટેટ મિનિસ્ટર અહીંયા ગાંધીધામમાં આવ્યા છે, તો અમે સ્ટેટ મિનિસ્ટરને રૂબરૂ મુલાકાત કરી અને અમે આવેદનપત્ર આપેલ। પણ જે આવેદનપત્ર જે હિસાબે અમારું સ્વીકાર્યું એ હિસાબથી અમને એમ લાગે છે કે એ આવેદનપત્ર ખાલી ડસ્ટબિનમાં રાખે એવું અમને લાગી રહ્યું છે। એના માટે અમને તો આપી મળવા માટે 2 જ મિનિટ આપી હતી, પણ જોકે અમે બહારે પણ એમનો વિરોધ કરવા માટે ઊભા હતા। અમે ફ્રન્ટ ગેટ કને ઊભા હતા, પણ એ બીજા ગેટમાંથી નીકળી ગયા છે। ઓમ કેપેટી એમ કહે છે કે આજે ઇન્ડિયાનો સૌથી મોટામાં મોટો પોર્ટ એટલે કંડલા પોર્ટ છે અને એનું જે ટર્નઓવર છે એ પણ હમણાં જ કંઈક રેકોર્ડ પણ તોડ્યો છે। છતાં પણ આ જે કંડલા પોર્ટને જે સ્ટાર્ટથી કરી અને એન્ડ સુધી જે ખૂન પસીનો એક કરી અને કંડલા પોર્ટ બનાવેલ, એમાં નોકરી કરતલ એમના ચાલુ નોકરીએ એક્સપાયર થયેલા વારસદારો આજે અહીંયા કને બેઠા છે, પણ કોઈ અધિકારીનું પેટનું પાણી હાલ્યું નથી। જો અગર મિનિસ્ટર છે આજે 3 દિવસ ગાંધીધામમાં છે, રોકાયેલા છે, અગર આજે એમનો જવાબ સારું નહીં આવે તો કાલે એમને આજે જે વિરોધ કર્યું છે એનાથી વિશેષ કાલે વિરોધ અમે કરશું મિનિસ્ટરનો। મારું નામ કાંતાબેન દેવસીભાઈ મહેશ્વરી છે। મારા માણસ મરી ગયા છે 14/4/14માં। ત્યાંથી કરે આજ સુધી કોઈ અમને નથી સહાય આપી કે નથી અમને 1 રૂપિયો આપ્યો, બરાબર। અમારા મરતું માણસો છે તે અહીંયા હોપ થઈ ગયા છે ચાલુ નોકરીએ, તો એના વિશે અમે કહીએ છીએ કે સાહેબ ના નોકરી મળવી જોઈએ તો ભલે, નહીં તો અમને અમારો પેન્શન મળે, પેન્શન ના મળે તો અમારો જે હક છે તે આપો। તે સાહેબ કોઈ હજી તક આવ્યો નથી, એટલા માટે અમે બધા ઊભા છીએ ને લેડીઝ જેન્ટ્સ બધા જ છે।